પ્રિય ભક્તો, મનુષ્યના જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે તે પોતાની ભાવનાઓ અને વિચારોને કોઈની સાથે વહેંચવા માટે બેચેન થઈ ઉઠે છે. તેને લાગે છે કે આમ કરવાથી તેનું મન હળવું થઈ જશે. પણ શું દરેક વાતને દિલમાંથી બહાર કાઢીને કહી દેવી ખરેખર એટલી ફાયદાકારક છે? શું કેટલીક વાતો એવી પણ છે જેને ગુપ્ત રાખવી જ સમજદારી છે? કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણે અર્જુનને આ જ મૂંઝવણમાંથી બહાર કાઢ્યો હતો. તેમણે અર્જુનને જીવનના 7 એવા ગુપ્ત મંત્રો કહ્યા જેને કોઈપણ વ્યક્તિએ અહીં સુધી કે પોતાના સૌથી નજીકના વ્યક્તિ સાથે પણ વહેંચવા ન જોઈએ. આ મંત્રો માત્ર શબ્દો નથી, પણ જીવનની એવી નીતિ છે જે માણસને દરેક મુશ્કેલીમાંથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ શું છે ભગવદ્ ગીતાના એ 7 ગુપ્ત મંત્રો જેને છુપાવવાથી તમે તમારા જીવનના સૌથી મોટા વિજેતા બની શકો છો. પ્રિય મિત્રો, આજની આ જ્ઞાનવર્ધક કથામાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો, કારણ કે આજના વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને હા, વિડીયો સારી લાગે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. મિત્રો, એક દિવસ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શ્રીકૃષ્ણ પોતાના પ્રિય અર્જુન સાથે બેઠા હતા. અર્જુન શાંત હતો, પણ તેના મનમાં એક ગહન ઉથલપાથલ ચાલી રહી હતી. શ્રીકૃષ્ણે અર્જુનને જોયો અને પૂછ્યું, હે પાર્થ, શું વિચારી રહ્યો છે? તારું મન આટલું વિચલિત કેમ છે? અર્જુન બોલ્યો, હે માધવ, શું દરેક વાતને મનમાં જ રાખવી યોગ્ય છે? ક્યારેક લાગે છે કે જો હું મારી બધી ભાવનાઓ અને વિચારો વ્યક્ત કરી દઉં તો મારું મન હળવું થઈ જશે. શ્રીકૃષ્ણે સ્મિત કર્યું અને બોલ્યા, હે અર્જુન, આ જ વિચાર મનુષ્યનો સૌથી મોટો ભ્રમ છે. આ સંસાર તેવા લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે જે હૃદયથી સરળ અને વાણીથી બેદરકાર હોય છે, જે દરેક વાત, દરેક ભાવના, દરેક યોજના અને દરેક દુઃખને વિચાર્યા વિના બીજાને કહી દે છે. યાદ રાખ, જેમ ધનને તિજોરીમાં સુરક્ષિત રખાય છે, તેમજ કેટલીક વાતોને મનમાં રાખવી જ સમજદારી છે. કારણ કે બોલતા તો દરેક જણ જાણે છે, પણ ચૂપ રહેવું એક કળા છે, અને જે આ કળામાં નિપુણ થઈ જાય છે તેને કોઈ પરાજિત કરી શકતું નથી. શ્રીકૃષ્ણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, હે અર્જુન, આજે હું તને ભગવદ્ ગીતાના તે 7 ગુપ્ત મંત્રો વિશે જણાવીશ જેને તારે તારા સૌથી પ્રિય વ્યક્તિને પણ ન કહેવા જોઈએ, કારણ કે જો આ વાતો બહાર આવી ગઈ તો લોકો તને તારા જ શબ્દોથી નબળો પાડી દેશે. તો ચાલ, હું તને જણાવું છું એ 7 ગુપ્ત વાતો જેને જો તે તારા ભીતર છુપાવી દીધી તો જીવનમાં કોઈ પરેશાની તને સ્પર્શી પણ નહીં શકે. નંબર 1, ઘર પરિવારની સમસ્યાઓ ગુપ્ત રાખો. શ્રીકૃષ્ણે કહ્યું, કૌટુંબિકમ દુઃખમ ન પ્રકાશિતમ, પારિવારિક દુઃખને પ્રગટ ન કરો. જીવનનો આ પહેલો નિયમ છે કે તમારા ઘરની સમસ્યાઓને ક્યારેય બહારના લોકો સામે પ્રગટ ન કરો. ભલે તે ઝઘડો હોય, મનભેદ હોય કે કોઈ અંગત તકલીફ, તેને ઘરની બહાર જાહેર ન કરો. અર્જુને પૂછ્યું, હે માધવ, જ્યારે મનમાં દુઃખ હોય તો શું તેને વહેંચવું ન જોઈએ? શ્રીકૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જ્યારે તું તારા ઘરની ખામીઓ બહાર બતાવે છે તો લોકો તેને જોડવાને બદલે વધુ વેરવિખેર કરવા લાગે છે. તેઓ દયા નહીં પણ ફક્ત તમાશો ઈચ્છે છે. એક વખતની વાત છે. એક ગામમાં 2 ભાઈઓ હતા. તેમના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એક દિવસ મોટા ભાઈએ પંચાયતમાં નાના ભાઈની બુરાઈ કરી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે આખા પરિવારની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને લોકો તેમનાથી અંતર રાખવા લાગ્યા. ઘરની વાત બહાર આવતા જ સંબંધોની મર્યાદા નષ્ટ થઈ જાય છે અને લોકો તારા દુઃખને તારી જ વિરુદ્ધ એક હથિયાર બનાવી લે છે. તેમણે આગળ કહ્યું, હે અર્જુન, ઘરનો ઝઘડો જો બહાર જાય તો તે ઘરના પાયાને હલાવી દે છે. તેથી ભલે સંજોગો ગમે તેટલા ખરાબ હોય, તમારી ઘરની વાતોને ફક્ત પોતાના લોકો સુધી જ સીમિત રાખો, કારણ કે બહારની દુનિયા ઘા પર મલમ નહીં પણ મીઠું છાંટે છે. નંબર 2, તમારી કમાણી અને ધન ગુપ્ત રાખો. શ્રીકૃષ્ણે કહ્યું, આત્મનો ધનમ ન પ્રકાશિતમ, પોતાના ધનને પ્રગટ ન કરો. આ બીજો અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર છે કે તમારી આવક, તમારી સંપત્તિ કે તમારી સફળતાના વખાણ ક્યારેય કોઈની સામે ન કરો. તેમણે અર્જુનને એક ઉદાહરણ આપ્યું. એકવાર એક રાજાએ પોતાના રાજ્યની ધન સંપત્તિનો ખૂબ જ દેખાડો કર્યો. તેણે પોતાના ખજાનાના ઓરડા બધાની સામે ખોલી દીધા. થોડા જ દિવસો બાદ પાડોશી રાજ્યોએ તેના પર આક્રમણ કરી દીધું અને તેનો બધો ખજાનો લૂંટી ગયા. ધન જેટલું ગુપ્ત હોય છે તેટલું જ સુરક્ષિત હોય છે. તેનો દેખાડો કરવો એટલે સ્વયંને લોભીઓ અને ઈર્ષાળુ લોકોની સામે ઊભો કરવો. શ્રીકૃષ્ણ બોલ્યા, હે પાર્થ, તું ક્યારેય કોઈ સાચા ધનવાન વ્યક્તિને પોતાની કમાણીનો દેખાડો કરતા નહીં જુએ, કારણ કે તેઓ જાણે છે કે જ્યાં ધનની જાણકારી હોય છે
ત્યાં લોભ, ઈર્ષ્યા અને સંકટ પણ વધે છે. કેટલાક લોકો મદદના બહાને તારી પાસે આવશે, કેટલાક તને નીચો દેખાડવાનો પ્રયત્ન કરશે અને કેટલાક ફક્ત એટલા માટે તને નફરત કરવા લાગશે કારણ કે તારી પાસે તે છે જે તેમની પાસે નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ધનનો સૌથી મોટો રક્ષક તેનું છુપાયેલું હોવું છે. જો લોકોને તારા ધનની જાણકારી થઈ જાય તો તેઓ તારી માનસિક શાંતિ પણ છીનવી લેશે. તેથી તારી કમાણીને ગુપ્ત રાખ, જેથી તારું મન સ્થિર અને નિશ્ચિંત રહે. નંબર 3. ભવિષ્યની યોજનાઓ ગુપ્ત રાખો. શ્રી કૃષ્ણે કહ્યું, કાર્યસ્ય યોજના ન પ્રકાશિતઃ, એટલે કે કાર્યની યોજનાને પ્રગટ ન કરો. હે અર્જુન, જ્યાં સુધી કોઈ યોજના પૂરી ન થાય તેને તારા મનની અંદર જ રાખ. જે લોકો પોતાના દરેક પગલાંની ઘોષણા પહેલેથી જ કરી દે છે તેઓ ઘણીવાર પોતાની મંજિલ સુધી પહોંચતા પહેલા જ ભટકી જાય છે. તેમણે એક વેપારીનું ઉદાહરણ આપ્યું. એક વેપારીએ મસાલાની એક મોટી દુકાન ખોલવાની યોજના બનાવી. તેણે આ વાત પોતાના બધા જ સગા સંબંધીઓ અને મિત્રોને જણાવી દીધી. આગામી જ અઠવાડિયે એક ચતુર વ્યક્તિએ તેની વાત સાંભળીને તે જ જગ્યાએ એક બીજી દુકાન ખોલી દીધી અને બજાર પર કબજો કરી લીધો. જ્યારે વેપારી આવ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. દરેક વિચાર એક બીજની જેમ હોય છે. જો તું તેને વાવતા પહેલાં જ બધાને જણાવી દઈશ તો કોઈ તેને કચડી નાખશે અથવા તારા પહેલાં તેનું ફળ લઈ જશે. શ્રી કૃષ્ણ બોલ્યા, યોજનાની અસલી શક્તિ તેની ખામોશીમાં હોય છે. જ્યાં સુધી તારું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ચૂપ રહે. તારા ઈરાદા, તારી દિશા અને તારા આગામી પગલાંને ફક્ત તારા સુધી જ સીમિત રાખ. તેને બધાની સામે જાહેર કરીને તું કારણ વિનાનો બોજ અને આલોચના પોતાના માથે લઈ લે છે. આ સંસાર તારી યોજનાની રક્ષા નહીં કરે, ન જ તારી નિષ્ફળતાની જવાબદારી ઉઠાવશે. નંબર 4. તમારી નબળાઈઓ ગુપ્ત રાખો. શ્રી કૃષ્ણે કહ્યું, આત્મનો દુર્બલતા ન પ્રકાશિતઃ, પોતાની નબળાઈને પ્રગટ ન કરો. હે પાર્થ, જે દિવસે તે તારી નબળાઈ કોઈ બીજાને જણાવી તે જ દિવસે તે તારી હારનું પહેલું પગથિયું ચઢી લીધું. અર્જુને પૂછ્યું, હે કેશવ, શું અમે અમારા પ્રિયજનો સામે પણ અમારી પીડા કે નબળાઈ ન જણાવી શકીએ? શ્રી કૃષ્ણ સ્મિત કર્યું અને બોલ્યા, પ્રિયજનો ઘણીવાર ત્યાં સુધી તારી સાથે હોય છે જ્યાં સુધી તારી શક્તિ તેમને લાભ આપે છે. પણ જેવી તારી નબળાઈ સામે આવે છે તે જ લોકો કાં તો દૂર થઈ જાય છે અથવા પીઠ પાછળ તારા પર વાર કરે છે. તેમણે એક યોદ્ધાની વાર્તા સંભળાવી. એક યોદ્ધાને તીરોથી ખૂબ ડર લાગતો હતો. તેણે પોતાના સૌથી નજીકના સાથીને આ વાત જણાવી. થોડા સમય પછી તે જ સાથી દુશ્મન સાથે મળી ગયો અને યુદ્ધમાં સૌથી પહેલા તીર તે જ યોદ્ધા તરફ ચલાવ્યા, કારણ કે તેને ખબર હતી કે ક્યાં વાર કરવો છે. શ્રી કૃષ્ણ બોલ્યા, નબળાઈ ત્યાં સુધી તારી તાકાત છે જ્યાં સુધી તે ફક્ત તને જ ખબર હોય. જે દિવસે તે કોઈ બીજાને ખબર પડી ગઈ તે તારી વિરુદ્ધનું સૌથી મોટું હથિયાર બની જશે. એક સાચો યોદ્ધા તે જ હોય છે જે પોતાના ઘાવને પોતાના ભીતર છુપાવી લે અને ચહેરા પર સ્મિત બનાવી રાખે. દુનિયામાં ઘણા લોકો તારી મદદ કરવા માટે નહીં પણ તારી હારનો તમાશો જોવા માટે ઊભા હોય છે. નંબર 5. તમારા દાનના વખાણ ન કરો. શ્રી કૃષ્ણે કહ્યું, યજ્ઞસ્ય દાનસ્ય પ્રચારો ન કૃતઃ, યજ્ઞ અને દાનનો પ્રચાર ન કરો. હે પાર્થ, જે દાન મોઢેથી બોલાય તે પુણ્ય નહીં પણ અહંકારનું પ્રદર્શન હોય છે. જ્યારે તું દાન કરે છે અને પછી તેનું વખાણ કરે છે તો તે મદદ નહીં પણ પોતાના ઘમંડને વધારવાનો તરીકો બની જાય છે. તેમણે અર્જુનને સમજાવ્યું, એક રાજાએ દરબારમાં ઘોષણા કરી કે તેણે આ વર્ષે ખૂબ દાન કર્યું છે. લોકોએ તેની પ્રશંસા કરી પણ તે દાન પુણ્ય ન બની શક્યું કારણ કે તેનું વખાણ કરી દેવાયું. દાન ત્યારે જ ફળદાયી હોય છે જ્યારે તે છુપાયેલું હોય. શ્રી કૃષ્ણ બોલ્યા, જો તું ખરેખર કોઈની મદદ કરવા માંગે છે તો તેને દુનિયાને જણાવવાની કોઈ જરૂર નથી. જે દાન સાચા દિલથી અપાય છે તે સીધું ભગવાન સુધી પહોંચે છે, બાકી બધું ફક્ત દેખાડો છે. નંબર 6. અપમાન અને હારની વાર્તાઓને ગુપ્ત રાખો. શ્રી કૃષ્ણે કહ્યું, અપમાનમ પરાજયમ ચ પ્રકાશિતમ, એટલે અપમાન અને પરાજયને પ્રગટ ન કરો. હે અર્જુન, જીવનમાં દરેક જણ ક્યારેક ને ક્યારેક હારે છે અથવા અપમાન સહન કરે છે, પણ તે હારને વારંવાર દોહરાવવી એટલે પોતાના જ જખમોને ખૂંદવા જેવું છે. તેમણે અર્જુનને કહ્યું, એક યોદ્ધાએ યુદ્ધમાં હારનો સામનો કર્યો અને દરેકને પોતાની હારની વાર્તા સંભળાવી. કેટલાક લોકોએ સહાનુભૂતિ બતાવી પણ મોટાભાગના લોકોએ તેને હાંસીપાત્ર બનાવી દીધો. જ્યારે તે ફરીથી યુદ્ધના મેદાનમાં ઉતર્યો તો બધા તેની હાર જોવાની રાહ જોવા લાગ્યા. જો તે ક્યારેય અપમાન સહન કર્યું છે તો તેને તારી તાકાતમાં બદલ. શીખ,
પણ તેનો ઢંઢેરો ન પીટ. દુનિયા ખૂબ ચતુર છે. તે તારા દુઃખો પર રડશે નહીં, પણ તેમને યાદ રાખશે અને તારી વિરુદ્ધ ઉપયોગ કરશે. શ્રી કૃષ્ણ બોલ્યા, સાચો વિજેતા તે જ હોય છે જે પડીને પણ કશું કહ્યા વિના ફરીથી ઊભો થઈ જાય છે અને પોતાની ચૂપકીદીથી બધાને ચોંકાવી દે છે. નંબર 7. તમારી ભાવનાઓ ગુપ્ત રાખો. શ્રી કૃષ્ણે કહ્યું, મનસઃ ભાવમ ન પ્રકાશિતમ, એટલે મનના ભાવોને પ્રગટ ન કરો. હે પાર્થ, મનુષ્યનું સૌથી મોટું રહસ્ય તેનું મન હોય છે. જે વ્યક્તિ દરેકની સામે પોતાનું મન ખોલી દે છે તે સૌથી પહેલા તૂટે છે. શ્રી કૃષ્ણે સમજાવ્યો, જ્યારે તું રડે છે, ગુસ્સે થાય છે અથવા તારી પીડા જાહેર કરે છે તો લોકો સહાનુભૂતિ નહીં પણ તારી નબળાઈનો હિસાબ લગાવે છે. તેઓ વિચારે છે કે તને ક્યાંથી તોડી શકાય છે. જો તે કોઈને જણાવ્યું કે તું કોનાથી ક્રોધિત છે તો તે વાત તારા શત્રુઓ સુધી પહોંચી શકે છે. જો તે કોઈને જણાવ્યું કે તું કોને પ્રેમ કરે છે, તે જ લોકો તે પ્રેમને તોડવાનો પ્રયત્ન કરશે. અને જો તે તારી પીડા જાહેર કરી તો લોકો તેનો હલ નહીં પણ તેનો ફાયદો વિચારશે. તેમણે કહ્યું, ભાવનાઓ પણ ધનની જેમ હોય છે. જે બધાની સામે આવી જાય તેનું મૂલ્ય ઘટી જાય છે, પણ જે ભીતર સુરક્ષિત રખાય તે જ તાકાત બને છે. તારા મનની વાત ફક્ત તેને જ કહે જે ખરેખર નિસ્વાર્થ હોય. બાકી બધાની સામે બસ સ્મિત કર અને શાંત રહે. અર્જુને માથું ઝુકાવીને કહ્યું, હે કેશવ, હું સમજી ગયો. દરેક સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોઈ શકે છે, પણ કેટલીક વાતો એવી હોય છે જેને ગુપ્ત રાખવી જ બુદ્ધિમત્તા છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, આ જ નીતિ જીવનનું સૌથી મોટું કવચ છે. તેને ધારણ કરી લે, પછી કોઈ તને તોડી નહીં શકે. પ્રિય ભક્તો, આજ માટે બસ આટલું જ. જો આ વિડિયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.